65 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. ગુજરાતની આદિવાસી પ્રજા હર હંમેશ રાજ્ય સરકારને હૃદયસ્થ રહી છે, જે સરકારની કાર્યરીતિ અને નિર્ણયોમાં હંમેશા પ્રતિબિંબિત થાય છે. રાજ્ય સરકારે આઝાદીના અમૃતકાળમાં અમૃત સમય યોજના થકી લોકોને મહત્તમ લાભ પૂરા પાડ્યા છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે વડાપ્રધાનશ્રીની સંકલ્પના અનુસાર રાજ્યના વિકાસમાં તમામ આયોજન અને કાર્યક્રમોમાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના ઉત્કર્ષ અને ઉત્થાન ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ફકરો. રાજ્યે દેશમાં સૌપ્રથમ વર્ષ 2009માં સોલાર પોલિસી જાહેર કરી અને સોલાર ઉર્જાના વ્યવસાયિક ઉપયોગ માટે પ્રોત્સાહન આપી તેના વિકાસમાં નવીન માર્ગ કંડાર્યો હતો. સોલાર ઉર્જાના જનસાધારણ ઉપયોગ તેમજ વ્યાપ માટે રૂફટોપ સોલારને પણ સતત પ્રોત્સાહન આપી કુલ 4,822 મેગાવોટ સ્થાપિત વીજ ક્ષમતા સાથે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સૂર્યઘર નિઃશુલ્ક બિજલી યોજના હેઠળ રાજ્યમાં વધુમાં વધુ રૂફટોપ સોલાર ક્ષમતા સ્થાપિત થાય, જેને પગલે આજે આદિવાસી જિલ્લાઓમાં વસતા વનબંધુઓ પોતાના ખેતરમાં અને ઘર પર સોલાર લગાવી નિઃશુલ્ક વીજળી મેળવી રહ્યા છે. ફકરો. આદિવાસી સમુદાય હજારો વર્ષોથી જે તે સ્થળે વસી પોતાની સાંસ્કૃતિક ધરોહરને સાચવી રહ્યો છે. ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક ગ્રંથોમાં પણ આદિવાસી સમુદાયોનો ઉલ્લેખ છે. આજે પણ આદિવાસી જાતિઓ જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલી છે. પ્રકૃતિના સાનિધ્યમાં પોતાની અનોખી ધાર્મિક પરંપરાને સાચવતા આદિવાસીઓના ઉત્કર્ષ માટે ગુજરાત સરકારે અનેકાનેક યોજનાઓ અમલમાં મૂકી છે, જેમાં સુંદર પરિણામો પણ હાંસલ થયા છે. આજે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી આદિજાતિ સમુદાયના અનેક યુવાઓ દેશના અર્થતંત્રમાં પોતાનો અમૂલ્ય ફાળો આપી રહ્યા છે. તેવી જ રીતે કૃષિ, રોજગાર, શિક્ષણ, આરોગ્ય, આવાસ સહિતના ક્ષેત્રોમાં પણ તેમને મળેલા લાભો ગુજરાત સરકારના આદિવાસીઓના ઉત્કર્ષના ઉદ્ઘોષક છે. આદિવાસી ઉત્કર્ષના પરિપ્રેક્ષ્યમાં ગુજરાત સરકારે જૂની યોજનાઓને નવા લક્ષ્યાંકો અને નવેસરથી અમલી બનાવી વ્યાપક આદિવાસી જનસમૂહનો વિકાસનો નિર્ધાર કર્યો છે. સ્ટોપ.